તો સુરદાસજી કહે છે કે આપણા પુષ્ટિ માર્ગી ચારે પુરુષાર્થ તો સિદ્ધ કરવા વાળું કોઈ છે તો શું? બોલે વલ્લભના ચરણોમાં ભરોસો. ચારે વર્ણના ઉપકારક કોઈ છે તો કોણ? બોલે શ્રી વલ્લભના ચરણોમાં ભરોસો. ચારે યુગોમાં આપણું કલ્યાણ કરવા વાળું છે તો કોણ? બોલે ગુરુના ચરણોનો ભરોસો. એટલે ચાર કડી છે. અને એટલે પણ આ આશ્રયના પદના પ્રથમ કડીના અંદર કુલ કેટલા અક્ષરો છે? આ આશ્રયનું પદ આપણે ત્યાં કેમ છેલ્લે ગવાય છે? આ આશ્રયનું પદ કેમ આશ્રયનું કહેવાય છે? આશ્રયનું પદ કેમ રોજ કરવું જોઈએ? આની જે પહેલી કડીનું ગાન આપણે કર્યું, દ્રઢ ઇન ચરનન કેરો ભરોસો, એમાં કુલ કેટલા અક્ષરો છે? કુલ અક્ષરો છે 13. અને 13 અક્ષર કેમ છે? તો સુદાસજી કહે છે કે આ પ્રથમ કડીનું જે પણ ગાન કરે તો એને પંચાક્ષર અને અષ્ટાક્ષર એ બંને મળી કુલ 13, એટલે કે આ બંનેનું ફલ એ જીવને પ્રાપ્ત થઈ જાય છે જ્યારે પ્રથમ કડીનું ગાન કરે છે. 5 અને 8 કેટલા થાય? 13. આ પંચાક્ષર અને અષ્ટાક્ષરનું ફલ એને પ્રાપ્ત થઈ જાય છે કે જે આશ્રયની પ્રથમ કડીનું ગાન કરે છે. બીજી કડીમાં 21 અક્ષર, એટલે કે આ જગતમાં કુલ 10 પ્રકારના જીવો છે. અને આ બીજી કડીનું ગાન જ્યારે આપણે કરીએ તો એ 10 પ્રકારના જીવનું એની 11 ઇન્દ્રિય દ્વારા ઠાકોરજીના ચરણોમાં દ્રઢ આશ્રય થાય. માટે 10 અને 11 એટલે 21 અક્ષર. આ 21 અક્ષરનું ગાન કરીએ તો 10 પ્રકારના જીવનું એની 11 ઇન્દ્રિય દ્વારા પ્રભુના ચરણોમાં દ્રઢ આશ્રય થાય. ત્રીજી કડીનું, આ ત્રીજી કડીની અંદર કુલ અક્ષરો છે 18. કેટલા? અને આપણા આચાર્યો કહે છે કે આ આશ્રયના પદની જ્યારે ત્રીજી કડીનું ગાન આપણે કરીએ અને આ 18 અક્ષરોનું ગાન આપણે કરીએ તો આ 18 અક્ષરોનું ગાન કરતા માત્રથી 18 પુરાણ, ભાગવતના 18,000 શ્લોક અને ગીતાના 18 અધ્યાયનું ફલ જીવને સહજ પ્રાપ્ત થઈ જાય છે. કે જ્યારે 18 અક્ષરોનું ગાન આપણે કરીએ છીએ અને ચોથી કડીનું ગાન કરતા, અને આ ચોથા કડીની અંદર અક્ષરો છે કુલ 19. કેટલા? પ્રથમ કડીમાં કેટલા અક્ષર સાંભળ્યા આપણે? 13. અને એનું ગાન આપણે કરીએ તો અષ્ટાક્ષર અને પંચાક્ષર બંને સિદ્ધ થાય. બીજી કડીમાં કેટલા અક્ષર જોયા? 21. 10 પ્રકારના જીવોનું 11 ઇન્દ્રિય દ્વારા પ્રભુના ચરણોમાં આશ્રય થાય. ત્રીજી કડીની અંદર 18 અક્ષર, એનું ગાન કરી 18 પુરાણ, ભાગવતના 18,000 શ્લોક, ગીતાના 18 અધ્યાય એનું ફલ પ્રાપ્ત થાય. અને ચોથી કડીની અંદર 19 અક્ષર, અને 19 અક્ષરોનું ગાન કરીએ તો આ 19 સ્વરૂપોની અંદર આપણી દ્રઢ આશક્તિ થાય, આપણો દ્રઢ આશ્રય થાય. બોલે કયા 19 સ્વરૂપ? તો શ્રી મહાપ્રભુજી, ગોપીનાથજી, પુરુષોત્તમજી, શ્રી ગુસાઈજી, સાતલાલજી, શ્રી શ્રીનાથજી બાવા અને 7 સ્વરૂપ, આ 19 સ્વરૂપની અંદર આપણી દ્રઢ આશક્તિ થઈ જાય છે જ્યારે આ આશ્રયના પદની ચોથી કડીનું ગાન કરીએ છીએ. તો આ આશ્રયનું પદ જ્યારે સુરદાસજીએ ગાયું અને સકળ ફળ પ્રગટ ભક્તો માર્ગે કરી દીધું, અને પછી ભજ સકી ભાજ ભાવિક દેવ એ પણ આપે ગાન કર્યું. અને જ્યારે ગુસાઈજીએ પૂછ્યું કૃપા કરીને બતાવો કે આ ક્ષણે તમારી ચિત્તની વૃત્તિ ક્યાં છે, અને ત્યારે એમણે પણ શ્રી સ્વામીજીનું ચિંતન કર્યું અને કહ્યું ખંજન નયન રૂપ રસ માતે. એ સ્વામીજીના નયનોનું ચિંતન કરી અને આપે પોતાના દેહનો ત્યાગ કર્યો, ભગવદ લીલામાં પ્રવેશ કર્યો. અને ભગવદ લીલાના પ્રવેશથી બધા દુઃખી થયા, બધાને ખૂબ પીડા થઈ કે એવા ભગવદીએ આ ભૂતલને છોડીને પ્રભુની લીલામાં પધાર્યા છે. અને સુરદાસજીના આ દિવ્ય ચરિતને આપણે અહીંયા જ વિરામ આપી, કારણ કે આ ચરિત એટલું અગાધ છે કે જેટલું પણ આપણે કહેવા જઈએ આપણી વાણી થંભી જાય, જેટલું પણ કહેવાનો પ્રયત્ન કરીએ આપણી વાણી ક્યાંક જઈને રોકાઈ જાય. કારણ કે એ વાણીમાં એટલું સામર્થ્ય આપણે ક્યાંથી લાવીએ કે એનું વર્ણન કરી શકે, અને એ કાનોમાં એવું સામર્થ્ય ક્યાંથી લાવીએ કે એમની વાત સાંભળી શકીએ, અને એ બુદ્ધિમાં એવું સામર્થ્ય ક્યાંથી લાવીએ કે જેવું છે એવું સમજી શકીએ. આપણું મન તો પેલા કોડિયા જેવું છે અને એમનું ચરિત્ર પેલા સાગર જેવું છે, અને એ સાગરને પેલા કોડિયામાં સમાવવાનો પ્રયત્ન કરીએ અને જેમ અસંભવ શું લાગે એવું અહીંયા આપણે અનુભવ કરીએ. મને સુદાસજીના દિવ્ય ચરિત્રને વંદન કરી આગળ આપણે કૃષ્ણદાસ અધિકારીની લીલાની અંદર પ્રવેશ કરીએ છીએ. કૃષ્ણદાસજીના ચરિત્રની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ, કારણ કે આપણે પહેલા જોયું
કે 4 સખા શ્રી મહાપ્રભુજીના સેવક અને 4 શ્રી ગોસાઈજીના. 4 મહાપ્રભુજીના સેવક જે અષ્ટસખામાંથી છે, કયા કયા નામ આપણે હમણાં સુધી જોયા? કુંભનદાસ, સૂરદાસજી અને ત્રીજા કૃષ્ણદાસજી. કૃષ્ણદાસજીના પદોનું વર્ણન, એમના ચરિત્રનું વર્ણન આપણે કરીશું. કહેવાય લીલાની અંદર પોતે ઋષભ સખા છે અને રાત્રિની લીલામાં આપ લલિતાજી રૂપ છે. જો આપણે ત્યાં છે ને, લલિતાજીના 4 સ્વરૂપ માનવામાં આવ્યા છે. એક ઋષભ સખા એ આપનું સ્વરૂપ, બીજું દમલાજી પણ લલિતાજીના સ્વરૂપ, કૃષ્ણદાસજી એ પણ લલિતાજીના સ્વરૂપ, અને એક આપનું સ્વરૂપ એ લીલામાં મધ્યપાતી સ્વરૂપ છે, જે યુગલ સ્વરૂપની સાથે નિત્ય બિરાજે છે. અને એટલા માટે આપણને લાગે લલિતાજીના એક સ્વરૂપે આપ શ્રી વલ્લભની સાથે રહ્યા. કોના રૂપે? દમલાજી રૂપે. અને લલિતાજીના એક સ્વરૂપે કૃષ્ણદાસ અધિકારી કોની સાથે રહ્યા? શ્રીજી સાથે. માટે શ્રીજીની લીલાનો પણ અનુભવ અને શ્રી વલ્લભની લીલાનો પણ અનુભવ આ બંને પ્રાપ્ત થયો છે. તો આવો એમના આ દિવ્ય ચરિત્રની અંદર આપણે પ્રવેશ કરીએ. કારણ કે ભગવદીઓના ચરિત અને ખાસ કરીને કૃષ્ણદાસ અધિકારીનો ચરિત એવો છે કે જીવની વૃત્તિઓ, જીવના મન પણ વિચાર કરવા લાગે કે ભગવદીઓમાં જેના સમાવેશ થાય છે, ભગવદીઓની અંદર અષ્ટછાપમાં જેનો સમાવેશ થાય છે, અને આવી લીલાઓ પણ થઈ શકે. કારણ કે આપણી બુદ્ધિ હજી ટેવાઈ ન હોય એટલે આપણે લીલામાંથી પણ પ્રશ્ન કરીએ છીએ, અને એટલે આ ભગવદ લીલાઓ ચિંતનીય છે. તો પ્રવેશ આપણે કરીએ. ગુજરાતના જ એક ચિલોત્રા ગામની અંદર કુંભી પટેલને ત્યાં, કે જે ગામના મુખી હતા, એમને ત્યાં આ કૃષ્ણદાસજીનો જન્મ થયો. અને જ્યારે કૃષ્ણદાસજીનો જન્મ થયો અને જન્મતાની સાથે મુખી એટલા પ્રસન્ન થઈ ગયા કે જુઓ તો ખરા, મારા ઘરમાં સંતાનનો જન્મ થયો છે. ગામના મુખી, અને મુખીને ઘેર સંતાન થયો તો આખા ગામમાં વધાઈઓ આપવામાં આવી, દૂર દૂરથી લોકોને બોલાવવામાં આવ્યા, અને સૌથી પહેલા મોટા મોટા બ્રાહ્મણોને બોલાવ્યા અને કહું, જો આ મુખીનો દીકરો છે અને એનું ભાગ્ય જુઓ અને કહો કે આ મારા કરતા પણ મોટો મુખી બનશે, મારા કરતા પણ મોટો શેઠ બનશે, એનું ભાગ્ય જુઓ. અને ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે આ થશે તો બહુ પ્રતાપી, થશે તો બહુ પરાક્રમી, પણ કૃષ્ણનો દાસ થશે અને બીજું આપની પાસે રહેશે નહીં. મુખી કહેવા લાગે, શું વાત કરો છો? મારો એકનો એક દીકરો અને મારો પુત્ર થઈને મારી પાસે નહીં રહે? શું વાત કરો છો? બ્રાહ્મણો કે આપે દક્ષિણા ન આપી હોય તો ન આપો, પણ શાસ્ત્ર જે કહે છે હું એ કહું છું કે આપનો દીકરો છે પણ આપની પાસે રહેશે નહીં. આ કૃષ્ણનો દાસ છે અને એની સેવા કરવા માટે આ આવ્યો છે. અને ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. આ સાંભળીને ઉદાસ તો થયા, પણ શેઠે વિચાર કર્યો, અરે ગમે તેવો હોય પણ એટલી જાહો જલાલીમાં એને રાખીશું, એટલું ઐશ્વર્ય એને બતાવીશું, એટલો વૈભવ એને બતાવીશું કે પછી બીજી બધી વસ્તુઓ એને ફાવશે પણ નહીં અને અનુકૂળ પણ નહીં આવે. અને એટલી જાહો જલાલીમાં ઉછળતા હતા. અને એમ કરતા કરતા જ્યારે 5 વર્ષના થયા અને ગામની અંદર ગમે ત્યાં પણ ભગવત કથા ચાલતી હોય, એકલા ભાગતા ભાગતા ત્યાં જઈને બેસી જાય. માતા પિતા શોધે કે મિત્રોની સાથે રમતા હશે. મિત્રોને પૂછે કે કૃષ્ણદાસ ક્યાં છે? બોલે, એ તો પેલી કથામાં બેસીને શ્રવણ કરી રહ્યા છે. સૌથી આગળ જઈને બેઠા હોય, તાલીઓ પાડી પાડીને કીર્તન ગાતા હોય. અને જ્યારે આ દશા પિતાએ જોઈ વિચાર કરવા લાગ્યો કે આની દશા જોઈને તો એમ જ લાગે છે કે આ કોઈ વૈરાગી થશે. 5 વર્ષની હજી તો આયુ થઈ છે અને એવી રુચિ ભગવત કથાની અંદર છે. અને ક્યારેક માતા પિતા એમને કથામાં જવાની ના પાડે તો રુદન કરવા લાગતા. ને ત્યારે માતા પિતાને પણ લાગે હવે આ સમજશે નહીં, હવે આને મૂકીને આવો. અને જ્યારે કથામાં મૂકીને આવે ત્યારે એ સ્વસ્થ થાય. એમ કરતા કરતા જ્યારે એ 12 વર્ષના થયા ત્યારે એક ગામમાં વણઝારો આવ્યો. અને વણઝારો જ્યારે પોતાનો માલ વેચવા માટે આ ગામમાં આવ્યો હતો અને બધો માલ એનો વેચાઈ ગયો, અને આ માલના બદલામાં એને 14,000 રૂપિયા એ સમયની અંદર મળ્યા. અને જ્યારે 14,000 રૂપિયા મળ્યા તો એની ખબર પડી આ ગામના મુખી એટલે કે કૃષ્ણદાસજીના પિતાને. અને એનું મન બગડ્યું, જો આ ગામનો તો છે નહીં અને વણઝારો છે અને એને અહીંયા કોઈ ઓળખતું નથી અને એની પાસે 14,000 રૂપિયાની પૂંજી છે, તો કેમે કરીને એ લૂંટી લેવી જોઈએ. એમણે પોતાના એક
સાધેલા લુટારાને બોલાયો અને લુટારાને બોલાવીને કહ્યું, જો એક યુક્તિ છે. બોલે, શું? જો પેલો વણઝારો છે ને એ અહીંયા ગામમાં વેપાર કરવા આવ્યો છે અને 14,000 રૂપિયાની રાશિ એની પાસે છે, તું કેમે કરીને એ લૂંટીને લઈ આવ, તો એમાંથી થોડો ભાગ તને આપીશ અને થોડો ભાગ હું રાખીશ. અને બિચારો વણઝારો એકલો ચાલતો ચાલતો રાત્રિ જતો હતો અને આ લૂંટારાઓ એના ઉપર આક્રમણ કર્યું અને આક્રમણ કરી પેલા 14,000 રૂપિયાની પોટલી છીનવી લીધી. આવ્યા અને આ મુખીને આપ્યું કે લો, આ લૂંટીને આવ્યો છું. મુખીએ 13,000 પોતે રાખ્યા અને 1,000 એને આપ્યા. હવે વણઝારો તો એવો દુઃખી થઈ ગયો કે મારા આખા જીવનની કમાણી આની અંદર ચાલી ગઈ, હું કેમ કરીને પાછો ઘરે જઈશ, મારા પરિવારને શું આ મોણું બતાવીશ. ખૂબ દુઃખી થયો. અને જ્યારે લૂંટારો અને એના પિતા આ મુખી પોતાના સંપત્તિના જે બટવારા કરતા હતા, કે જે 14,000ના ભાગલા પાડતા હતા, અને નાનકડા કૃષ્ણદાસજી આ દ્રશ્ય જોઈ લીધું. અને જ્યારે દ્રશ્ય જોઈ લીધું, આવીને પિતાજીને કહેવા લાગ્યા, પિતાજી આ ગલત થઈ રહ્યું છે. મુખી કહે, અરે એમને મુખી નથી થવાતું, તને બધી વસ્તુમાં ખબર ન પડે, જવા અહીંયાથી. અને જ્યારે સવાર પડી અને પેલો વણઝારો રડતો રડતો કહે કે હું ગામના મુખીની પાસે જઈને કહું કે મારી સંપત્તિ લૂંટાઈ ગઈ છે તો મુખી કંઈક મદદ કરશે. અને જ્યાં સવાર પડી અને પેલો વણઝારો રડતો રડતો આવ્યો અને આવીને કહે, અરે મુખી મારી મદદ કરો, મારી આખી સંપત્તિ કોઈ તમારા ગામમાં લૂંટી લીધી છે. અને મુખી શું જવાબ આપે એ કહેવા લાગે, સવારે સવારે રડવા માટે આવી જાઓ, જાઓ અહીંયાથી. અને જ્યારે એમણે પણ કાઢી દીધા અને રડતા રડતા પેલો વણઝારો જાય, કૃષ્ણદાસજી ભાગતા ભાગતા આવ્યા અને કહે, કેમ રડો છો? ચિંતા ન કરો, પ્રભુ બધું સારું કરશે. વણઝારો કહે કે હવે મને પણ પ્રભુમાં ભરોસો નથી રહ્યો. બોલે, કેમ? જો પ્રભુ દુનિયામાં હોત તો મારી સાથે આવું કેમ થાય? મારા આખા જીવનની પૂંજી, મારી મહેનતની કમાઈ કોઈ આવીને લૂંટીને લઈ ગયું અને હું અસહાય રહી ગયો, તો શું આ પ્રભુની લીલા છે? ત્યારે કૃષ્ણદાસજી કહે છે કે જો પ્રભુ શું કરે છે, કઈ રીતે કરે છે, એ આપણને જ્યારે સમય જાય ત્યારે સમજમાં આવે તો કહે, અરે જો બધાની અંદર ભગવાન છે તો પેલા લૂંટેરામાં ભગવાન હતા, તો એ મારાથી લૂંટીને કેમ લઈ ગયા? અને ત્યારે કૃષ્ણદાસજી કહ્યું કે જો એમાં ભગવાન હતા પણ એ અજ્ઞાની હતો એટલે લૂંટીને લઈ ગયો, એ જ પ્રભુ મારામાં પણ છે, પણ હું તારી મદદે આવ્યો છું. અને એટલે તને કહું છું, ચિંતા ન કર, આ ગામમાં મારા પિતા મુખી છે અને મુખીની વાત કોઈ કરશે નહીં અને એની સામે કોઈ આવશે નહીં. તો એક કામ કર, એવું કર, રાજનગરમાં જા અને રાજા પાસે જઈને તું આ મુખીની ફરિયાદ કર કે આ લૂંટેરા અને આ મુખીએ તારી સંપત્તિને લૂંટી છે. એ કહે કે મારી વાત જ્યારે ગામમાં કોઈ નહીં માને તો રાજા કેવી રીતે માનશે? અને ત્યારે કૃષ્ણદાસજી કહું, ચિંતા ન કર, હું સત્યનો સાથ લેવા માટે જો તને જરૂર પડશે તો હું રાજાના દરબારમાં આવીને મારા પિતાના વિરુદ્ધ ગવાહી આપીશ. કેવા લાગ્યા કે શું વાત કરે છે, તારા પિતાના વિરુદ્ધ ગવાહી આપીશ? એ કહે કે સત્યથી જે વિચલિત થાય પછી એની સાથે સંબંધ કેમ? જે બીજાના સુખને લૂંટી લે એની સાથે સંબંધ કેમ? પણ રાજાને એટલી વિનંતી કરજે કે એને કોઈ મૃત્યુદંડ ના આપે, કારણ કે આ દુનિયામાં પાપને મારવો જોઈએ, પાપીને નહીં. અને માટે રાજાને વિનંતી કરજે અને કહેજે કે એમને મૃત્યુદંડ ના આપે. વણઝારો દંગ થઈ ગયો કે આ નાનકડો 12 વર્ષનો છોકરો અને આવી મોટી મોટી વાતો કરે છે અને પાછો કહે છે કે કદાચ સત્ય માટે તને જરૂર પડશે તો હું આવીને મારા પિતાના વિરુદ્ધ ગવાહી આપીશ. ખરેખર તું આવીશ તો ખરા? તો હું રાજા પાસે જાઉં? બોલે, હું નિશ્ચિત આવીશ. અને જ્યારે પેલા વણઝારો ત્યાં ગયો અને જઈને રાજાને ફરિયાદ કરી અને કહ્યું કે તું કેમ કહી શકે કે પેલા મુખીએ ચોર્યો છે? અરે એ તો ગામનો મુખી છે, એને શું જરૂર પડે? એ કહે આપ માનતા ન હોય તો એ જ મુખીનો દીકરો એને આંખે આ ઘટના થતા જોઈ છે, એ આવીને ગવાહી આપશે. રાજા દંગ થઈ ગયા, શું વાત કરે છે? એ દીકરો એના પિતાના વિરુદ્ધમાં ગવાહી આપશે? બોલે, હા, બોલાવો એને. અને જ્યારે કૃષ્ણદાસજીને બોલાવવામાં આવ્યા અને કૃષ્ણદાસજીએ કહ્યું કે હા, હું જાણું છું કે મારા પિતાએ ચોર્યું છે અને તમે એવું કરો, બંનેના ઘરની તલાશી લો, પેલા લૂંટેરાના ઘરમાંથી 1,000 મળશે અને મારા પિતાના ઘરમાંથી 13,000 મળશે. અને રાજાએ 500 સૈનિક મોકલ્યા અને જ્યાં તલાશી લીધી પેલા લૂંટારા પાસેથી 1,000ની મુદ્રા મળી અને પિતાના ઘરમાંથી 13,000ની મુદ્રા મળી. અને ત્યારે કહ્યું કે જાઓ, બંનેને કેદ કરીને લઈ આવો. અને જ્યારે સિપાહી ગયા અને બંનેને બાંધીને લઈને આવ્યા, બોલે આને મૃત્યુદંડ આપીશ. કૃષ્ણદાસ રાજાના સામે ઝૂકી ગયા અને કહેવા લાગ્યા, કૃપા કરી મારા પિતાને મૃત્યુદંડ ના આપો. અને ત્યારે રાજાના હૃદયમાં પણ કરુણા આવી ગઈ
અને કહેવા લાગે કે જો તમારા પુત્રે આવી તમારા માટે ગવાહી દીધી. અને મુખી પોતાની દ્રષ્ટિથી એના પુત્રને જોઈ રહ્યો છે અને કહી રહ્યો છે કે બેટા, તે પોતે મારા માટે આવીને ગવાહી આપી, તે આવું કેમ કર્યું? ત્યારે કહ્યું કે જુઓ, આ લૂંટની સંપત્તિ ઘરે આવી હોત તો તમારી બુદ્ધિ પણ બગડી હોત ને મારી બુદ્ધિ પણ બગડી હોત, અને કોઈનું હકનું લૂંટીને ક્યારે પણ કોઈ સુખી થઈ શકતું નથી. તો પિતાજી, મેં આપને દંડ નથી અપાયો, મેં આપને બહુ મોટી તકલીફ આવતા પહેલા બચાવી લીધા છે. પણ પિતાને સમજમાં ના આવ્યું, અને જ્યાં પિતાની બધી સંપત્તિ રાજાએ લઈ લીધી, મુખી પદ લઈ લીધું, અને ત્યારે પિતાએ ઘરે જેવા કૃષ્ણદાસજી આવ્યા, ખૂબ માર્યા કે આવો દીકરો મળ્યો, એના કરતા દીકરો ન મળ્યો હોત તો સારું થાત. આ જો આ દીકરાને કારણે મારું મુખી પદ ગયું, મારું બધું ગયું. અને જ્યારે પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યા ત્યારે રાજાએ કહ્યું, જો કૃષ્ણદાસ, મારી ઈચ્છા છે કે તારા જેવો એક સત્યવાદી, તારા જેવો એક સાચો વ્યક્તિ મને ક્યારે આ દુનિયામાં મળશે નહીં. તો હું તને કહું છું કે તું મારા ત્યાં રહી જા, અહીંયા મારી સેવા કરજે, મારી પાસ રહેજે. કૃષ્ણદાસ કહે કે હું અહીંયા રહી ન શકું, હું પણ સેવક બનીશ, પણ સેવક આપનો નહીં, મારા કૃષ્ણનો બનીશ. હું સેવા કરીશ પણ આપની નહીં, મારા પ્રભુની કરીશ. કારણ કે હું ખોટું જોઈ નહીં શકું અને સત્ય કહીશ તો આપ સાંભળી નહીં શકો.